હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સત્તાધારના પાડાપીરની અમરગાથા. કતલખાનાનો સાદ અને કરુણ આક્રંદ. વાર્તાની શરૂઆત થાય છે વર્ષો પહેલાં, જ્યારે મુંબઈના એક કતલખાનામાં સેંકડો પશુઓને કાપવા માટે લાવવામાં આવતા હતા. લોખંડના સળિયા પાછળ પૂરાયેલા અબોલ જીવો મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા. આ ટોળામાં એક હટ્ટોકટ્ટો અને કદાવદાર પાડો પણ હતો. કહેવાય છે કે જ્યારે તેની વારો આવ્યો ત્યારે પાડાની આંખોમાં આંસુ હતા, જાણે તે કુદરતને પ્રાર્થના કરતો હોય. તક મળતા જ એ પાડો પિંજરા તોડી રખેવાળોને હફાવીને ત્યાંથી ભાગ્યો. સત્તાધારની શરણાગતિ. એ પાડો ભાગતો ભાગતો રેલવેના ડબ્બામાં ચડી ગયો અને રસ્તો કાપતો કાપતો છેક જૂનાગઢની ધરતી પર પહોંચ્યો. ગિરનારની ગોદમાં આવેલા પરબ અને સત્તાધારના માર્ગે એ દોડતો રહ્યો. અંતે તે સત્તાધાર ધામના આંગણે આવીને ઊભો રહ્યો. એ સમયે સત્તાધારની ગાદી પર પરમ પૂજ્ય શ્રી શ્યામજી બાપુ બિરાજમાન હતા. પાડો સીધો બાપુ પાસે ગયો અને પોતાના મસ્તકને બાપુના ચરણોમાં નમાવી દીધું. તેની આંખોમાંથી છોધાર આંસુ વહી રહ્યા હતા. શ્યામજી બાપુની કરુણા. થોડી વારમાં કતલખાનાના માણસો તેને શોધતા સત્તાધાર પહોંચ્યા. તેમણે બાપુને કહ્યું, બાપુ, આ પાડો અમારો છે. તે કતલખાનેથી ભાગી આવ્યો છે. અમને સોંપી દો. ત્યારે કરુણાસાગર શ્યામજી બાપુએ જવાબ આપ્યો, જે જીવ જગત આખાને ઠુકરાવીને અલખના ઓટલે એટલે કે સત્તાધાર આવી જાય, તેને હવે જમરાજ પણ ન લઈ જઈ શકે. બાપુએ પોતાના ગજવામાંથી રોકડ રકમ કાઢી તે માણસોને આપી પાડાની કિંમત ચૂકવી દીધી અને તેને કાયમ માટે આઝાદ કરી દીધો. પાડાનું ભક્તિમય જીવન. બાપુએ તેને જીવ કહીને સંબોધ્યો, પણ શ્રદ્ધાળુઓએ તેને પાડા પીર કહેવા લાગ્યા. આ પાડો હવે સામાન્ય પશુ નહોતો. તે સવાર સાંજ આરતી વખતે મંદિરમાં નગારાના તાલે ઝૂમતો. તે આશ્રમની ગાયોને ચરાવવામાં સીમમાં લઈ જતો. નવાઈની વાત એ હતી કે સિંહ કે દીપડા જેવા જંગલી જનાવરો પણ પાડાપીરની હાજરીમાં ગાયો પર હુમલો કરવાની હિંમત ન કરતા. તે આખું વર્ષ સત્તાધારની સેવામાં લીન રહ્યો. મહાપ્રયાણ અને સમાધિ. સમય જતાં 21 જુલાઈ 1993 એટલે કે શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે પાડાપીરે પોતાનો દેહ ત્યાગ કર્યો. એક પશુના મૃત્યુ પર આખું સોરઠ રડ્યું હતું. સંતો મહંતોની હાજરીમાં તેની ભવ્ય પાલખી નીકળી અને હજારો લોકોએ તેના અંતિમ દર્શન કર્યા. આજે પણ સત્તાધારમાં તેની સમાધિ આવેલી છે, જ્યાં લોકો નમન કરે છે. બોધ. આ વાર્તા શીખવે છે કે જો પશુ પણ સાચા હૃદયથી શરણે આવે તો તે સંતો તેને પીર બનાવી દે છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.